ચૈતર વસાવા માફી માગશે તો શું છૂટી જશે અથવા તો ન છૂટે તો તેને કેટલા વર્ષની સજા થશે? જાણો આગળ વિડીયોમાં। આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમુક્ત કરવા માટે આજે રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તેમના સમર્થકો અને ચૈતર વસાવાની બંને પત્નીઓ વર્ષાબેન અને શંકુતાબેન વસાવાની આગેવાની હેઠળ એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપરત કરી ચૈતર વસાવાની તાત્કાલિક મુક્તિની માગણી કરવામાં આવી હતી। જોકે કલેક્ટર કચેરી ખાતે પોલીસ અને કાર્યકર્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। ચૈતર વસાવા છેલ્લા 10 દિવસથી વડોદરા જેલમાં બંધ છે। 5 જુલાઈથી તેઓ જેલવાસ ભોગવી રહ્યા છે। તેમની સામે એક બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા સાથેનો ઉગ્ર બોલાચાલી દરમિયાન ગ્લાસ ફેંકવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। આ કેસમાં કોર્ટ તેમની જામીન અરજીઓ 2 વખત નામંજૂર કરી છે। બીજી તરફ સંજય વસાવાએ પત્ર લખીને એવી રજૂઆત કરી હતી કે જો ચૈતર વસાવા જાહેરમાં માફી માગે તો તેઓ કેસ પાછો ખેંચવા તૈયાર છે અને ચૈતર વસાવા છૂટી શકે છે। જોકે ચૈતર વસાવાના સમર્થકોએ આ દરખાસ્તને સ્પષ્ટપણે નકારી કાઢી છે। તેમનું કહેવું છે કે ચૈતરભાઈ નિર્દોષ છે અને ક્યારેય માફી માગશે નહીં। મિત્રો, તમારું આના વિશે શું કહેવું છે તે કમેન્ટમાં જરૂર બતાવજો અને વધારે અપડેટ્સ માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને જોતા રહેજો। આ વિડીયોમાં આટલું જ, મળશું બીજા વિડીયોમાં। બાય બાય।